તો મિત્રો ભાઈ મને કામ સીધું તો પન્ના લેતો મજામાં ને કાનુભાઈ ના ધંધા છે બોલ તોડી નહીં માં દિયાસી કાનુ બેઠા છે ને આપણે વડા નહીં વડા પીવા છે બેઠા જવા દી નથી પીવા તાવા તો મિત્રો કાનુભાઈ એક કામ સીધી નાટો કામ કરી રાત તૂટી ગઈ હતી હું હાંકતો હતો ને ખેતરમાં મારે ધક્કો ખાવું પડશે વાહ વર્જનભાઈ તો બોલ ફિટ કરે છે રાત બરોબર ગઈ કેમ કે થાંભલો બાંધ્યો તો એના લીધે તૂટી ગઈ હતી માં બેઠા છો બચી જાવ પડી ગયો ખાટલો ભાંગો હા શું છે સંજયભાઈ હે આ બધું શું છે બહુ વરજાકભાઈ અત્યારે બહુ ધક્કા મારે છે ભાઈ ઓહો ખાટલો જ આખો તૂટી પડ્યો છે મિત્રો સંજયભાઈ આરામ કરે છે વેલિંગ તૂટી ગયો અહીં દિવ્યાંશી આવી છે યુગરાજ વયો ગયો આટા મારે છે આવું છે માલટોર આપણે આ બાજુ બાંધ્યા છે તો મિત્રો આપણો આખો કમ્પ્લીટલી ખેતર આખો રેવલ થઈ ગયો અને આપણા ભાઈ છેલ્લી ઉથલ મારવા જાય છે આ એમનું સેટિંગ છે અહીંયા સેન્સરવાળું છે હવે તમે આખી જગ્યા કેવી હતી આપણી અને કેવી બનાવી દીધી હજી એક ટ્રેક્ટર આ સાઈડ હાલે છે હવે બધુંય કમ્પ્લીટ થઈ ગયું આ બાજુ જો મામા ઊભા છે ક્યાસ કરે છે કે બરોબર થાય છે ને નહીં જતા બાઈનું છે હે વેજાભાને ફોન કર્યો ભાઈ આપણે છે ને જગ્યા રેવલ કરવાની છે વેજાભાને પેલા પૂછ્યું કે કરી નાખીએ તો વેજાભાઈ કે ભૂલ કરતા જ નહીં તમે ને તો ખાડા હોય ને બુરાઈ જાય ઉચક નીચક ના થાય પાણી બધું સરખું હાલે અને એકદમ મસ્ત મજાનું છે ને માંડવી બધી સરખી થાય ને આ વખતે કેટલી થાય વેજાભાઈ 500 મણ માંડવી કરવી છે નકર છે ને અમારે 250 મણ 200 મણ 100 મણ એટલી થતી હતી આ વખતે 500 પાર કરવાની છે થઈ જશે 500 મણ આરામથી થઈ કારણ કે બધું રેવલ થઈ ગયો એટલે માંડવી બધી સરખી થાય આ ને માંડવી ઉચક નીચક થાય ક્યાંક ખાવકી ને ક્યાંક ટીપો અહીંયા હોય ને વળી વાયો અહીંયા પાણી ભરાય જાય સાડો લાગી જાય હવે પાણી ક્યાંય ભરાય નહીં રેવલ માંથી રેવલ થઈ ગયું વા ખૂણે ધાર ઉતાર નાખ્યું કમ્પ્લીટ થઈ ગયું આ છેલ્લી ઉથલ છે આ ખારો તો ગાયસામાંથી નીકળ્યું પાણી હતું નારિયેળ નીકળવાનું પાણી જ છે કેમ કે નારિયેળ છે નીકળી મલાઈ તો મિત્રો આજે છે ને આપણે બધા નારિયેળ હતા ને તમે નારિયેળ ઉતારવાળું બોલાવી લીધો ને બધા નારિયેળ ઢગલો ઉતાર નાખ્યા પણ હું ગયો નતો વાજંગભાઈ ભોલુભાઈ માથે હતા જેટલા નારિયેળ હતા ને એના બધા ઉતાર નાખ્યા રિક્ષા એક ભરી ગયા ને બાકી અહીંયા પડ્યા છે દેવાના છે આ પડ્યા અત્યારે આવશે લેવા અમે પીને થાય ગયા પણ અમારાથી નારિયેળ ના ખૂટ્યા આ વખતે કેમ કે નારિયેળ 300 નારિયેળ ઉતર્યા ભાઈ આ વખતે બહુ એટલે બહુ નારિયેળ ગયા વરજાંગભાઈ પાણીનો બહુ છાર કરે છે બરાબર બાકી આપણું ખેતર રેવલ થઈને કમ્પ્લીટ થઈ ગયું હવે બસ વરસાદની વાત છે નારિયેળ પીએ હવે આ બધા ફેલ છે એમાંથી મલાઈ બલાઈને ખાઈએ મિત્રો બાકી રાધાવડી બાંધી છે હવે અત્યારે હવે મસ્ત મજાનો વ્યૂ થઈ જાય તો મિત્રો મહા ભોલાને ઠપકો દે છે નારિયેળ પાણી વધુ પીએ છે એટલે નારિયેળ પાણી વધારે અત્યારે પિંડારા ત્યાં આવે ને તો ચાકરી બહુ કરીએ છીએ અમે નારિયેળ પાણી બીજું મળે ચકલી ચોરામાં એટલે ચકલી ચોરામાં છે ને બહુ એને મળે એમાં ઈ અસલ હોય તો મિત્રો હવે તમને હોય ને ઠંડો હોય તો મિત્રો હવે એક વાત કહેવાની છે વાડી આખી દઈ દીધી ભાગામી હવે અમે માન ભાઈ ભોળાભાઈ બધા થઈ ગયા ફ્રી હવે કઈ કામ નહીં કરવા રિક્ષા ઉભરી જુનાગઢ વહી જવું એમ ને હવે ફ્રી થઈ ગયા કેમ કે વાડી દઈ દીધી ભાગામી નારિયેળ પીવાનું બગીચામાં રહેવાનું માં અને શું કે ભેંસું નહીં કરવાની હવે કામ ઘણા વાર કર્યું હવે કામ કર્યું પણ ઈ એમ કે બગીચા બેઠા રહેશો હવે વાડીમાં કામ નથી કરવું વરજનભાઈ કામ હવે માએ બહુ કર્યું બહુ નારિયેળ ચડાયું ને ભલે હાલો મિત્રો પછી કહું તમને બધી વાત પછી આપણે શેર કરીએ
તો મિત્રો આપણે પાણી ચાલુ કરી દીધું. આ વાતાવરણ આખું ખરી ગયું. યુગુ આવ્યો છે. યુગુ મને કહે છે કે અહીંયા પાણી નીકળે છે. વાહ વાહ, ક્યાંથી આવે છે પાણી? હા, તો આપણે પાણી ચાલુ કરી દીધું. આટલું બધું પી ગયું છે. પણ આજે ફૂલ પવન ને ફૂલ વરસાદ જેવો માહોલ છે. કાંઈ ઘટે નહીં. આ લગભગ પીછે નહીં એની પહેલાં તો વરસાદ આવી જાય એવું લાગે છે. યુગુ આટા મારે છે. પાણી ચાલુ છે આપણું. ધીમે ધીમે ચાલુ કરી દીધું. એવું બધું છે મિત્રો. તો મિત્રો આ છે આપણા ઘરનું માંડવીનું બી. આપણી માંડવી થઈ એનું બી રાખી દીધું ને પછી આપણે આ બેલર છે ને એમાં ભરી દીધા હતા. પછી અત્યારે ભોલાભાઈ મેં બધું ખાલી કરી નાખ્યું ને બાબલા મામા આપણા ભાગ્યા છે, આપણા ગામના જ છે ને આપણી ફૂલ જામે છે એટલે કાંઈ ઉપાધિ છે નહીં. ને હવે માંડવી આપણે વાવશું. આમાં નહીં નાખતા, ઓમાં નાખવાની છે. હા, ધડકી નથી બગાડવી ઓલામાં. તો અમે હવે દવા મિક્સ કરશું ને પછી હમણાં કરશું વાવણું. બહુ ના નાખતા. તો માં કરે છે તૈયારી વાવણાની. હા હા, સોપારી મગ ને ગળ ને ઘી ને બધું કમ્પ્લીટ છે. નારિયેલ મોટો લઈ લીધો માં, ઘરના નારિયેલ. એમાં ઘરના નારિયેલ અહીંયા પડ્યા છે ઘણા બધા. તો હવે કરશું બપોર વેરાના આવા તડકામાં વાવણું. હવે બધી ખેડૂને તડકો ના નડે ભાઈ. જો તમે મારો ફેસ કારા કારા થઈ ગયા કેમ કે અમારે તડકાનું જ કામ હોય. હે બોલા? હા ભલા ભાઈ, હા કાલે એવું હતું ક્યાં હુઆ હમ દિલ વાલે ભાઈ. એટલે કાંઈ હા રૂપનો ઘમંડ જ નથી. હે ભાઈ, 0% ભાઈ. તો હવે દવા મિક્સ કરીને કરશું. હમણાં સબીરભાઈ આવશે એને કરશું હમણાં વાવું. તો મિત્રો ઓયણી આવી ગઈ, સબીરભાઈ આવી ગયા. હવે કરી નાખીએ વાવણું. નવી ઓયણી છે અને મુહૂર્ત કરી નાખીએ. બાજકા રાખી દીધા, બાકી ઉપર ભરી લીધા. હવે બોલા ભાઈ આવા તડકામાં. તો મિત્રો ટ્રેક્ટર થઈ ગયું રેડી અને હવે આપણે ખાક વધારી લઈએ પછી કમ્પ્લીટ. સબીરભાઈ આવી ગયા. નવો ટ્રેક્ટર, નવી ઓયણી અને નવો મુહૂર્ત. હે બધાની પહેલા, વરસાદની પહેલા વાવણું શરૂ કરી દઈએ ભાઈ. બરોબર ને બોલા ભાઈ? કાંઈ ઘટે નહીં ભાઈ. વર્ષે આપણે ખવાજા નવાજ નું ટ્રેક્ટર આવી જાય ને વાવણું થઈ જાય ભાઈ. માતાજી રાજી જ છે. આવા પવનમાં લાગી ગઈ ભાઈ. 500 મણ માંડવી કરવાની છે. તો મિત્રો મુહૂર્ત થઈ ગયું. મામા આપણે આવી ગયા. મામા કાંઈ ઘટે નહીં ને? હા, હવે વાવણું ત્યારે દ્વારકાધીશનું નામ લઈને પાણી પી ગયું. હવે લસણ વાવે છે. હા, લસણ વાવે છે.